બનાવી છે। તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે। ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે। પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતોએ અપનાવી છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી છે। હાલ તેઓ તેલીબિયા, શાકભાજી, કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે, જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે। અરવિંદભાઈ કરસન સેંઘાણી જણાવે છે કે 10 એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું છે, જ્યારે વર્ષભરમાં મગફળી, તલ, દિવેલા, ધાનમાં ઘઉં, બાજરો તેમજ કઠોળમાં મગ, ચોળા વગેરેનું વાવેતર સાથે મરી મસાલા તથા 20 જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે। જીવન જરૂરિયાતના મોટા ભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે। વધુમાં તેઓ જણાવે છે કે અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે બેફામપણે દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા। ઝેરી દવા છાંટ્યા બાદ તેની અસર છાંટનાર પર પણ વર્તાતી હોય છે, ત્યારે એમ થતું કે માત્ર છાંટવાથી નુકસાન થઈ રહ્યું છે તો આ પાક ખાનાર લોકોના આરોગ્યને કેટલું નુકસાન થતું હશે। બસ આ જ વિચારથી રાસાયણિક ખેતી એક જ ઝાટકે 10 વર્ષ પહેલા બંધ કરીને પ્રાકૃતિક તરફ વળ્યા છીએ। પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ એ છે કે અમે પોતે અહીંયા કને પહેલાં ભકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા, રાસાયણિક પેસ્ટિસાઇડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું। એ જોઈને અમને થોડું એવું થયું કે આપણા શરીરમાં કેટલું નુકસાનકારક છે, એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ। અને એના ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે, એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે। એમાં 15 થી 25 એક નાના મોટા મારી ગાયો રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જ જીવામૃત અને ઘનજીવામૃત અને એના બીજામૃત કરીને અમે વાપરીએ છીએ। બધું ગૌમૂત્ર અને એના જ અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખીને છાણિયું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ। અરવિંદભાઈ કરસન સેંઘાણીએ હાલમાં નાની ગૌશાળા તેમની વાડીમાં બનાવી છે, જેમાં 20 થી 25 ગૌધન છે, જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત, ધનામૃત, બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલ જે પણ ઉત્પાદન અમને મળી રહ્યું છે તે રાસાયણિક ખેતીના પાકની સામે વધુ ગુણવત્તાયુક્ત તેમજ જથ્થામાં પણ વધારે છે। ઉપરાંત માંગ એટલી વધારે છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી લે છે। પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ લઈ જવાની મથામણમાંથી મુક્તિ સાથે હાથોહાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે।